મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજનાનો રાજકોટ ખાતેથી મુખ્યમંત્રીના હસ્તે ડ્રો કરવામાં આવ્યો હતો, જેમાં એક સાથે વિવિધ શહેરોના 8,000 જેટલા લાભાર્થીઓનો ડ્રો કરી અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા. લોકસભા ચૂંટણી પૂર્વે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીએ રાજ્યનો એક પણ નાગરિક મકાનથી વંચિત ન રહે તેવા આશય સાથે 50,000 મકાનોની જાહેરાત કરી હતી, જે યોજનામાં ગરીબ મધ્યમ વર્ગ સહિતના લાભાર્થીઓને ઓછા ભાવે બેંકની સરળ લોન દ્વારા મકાનના માલિક બની શકે તેવા આશયથી આકાર પામી રહેલ મકાન વાંચુ લાભાર્થીઓએ જે તે શહેરમાં મકાન મેળવવા ફોર્મ ભર્યા હતા. ત્યારે આજરોજ રાજકોટ ખાતેથી રાજ્યના મુખ્યમંત્રી આનંદીબેન પટેલના હસ્તે લકી ડ્રો કરવા દ્વારા 8,000 જેટલા લાભાર્થીઓનો ડ્રો કરવામાં આવ્યો હતો અને લાભાર્થીને અભિનંદન પત્ર પણ આપ્યા હતા. ત્યારે વડોદરા ખાતે પણ મુખ્યમંત્રી ગૃહ આવાસ યોજના અંતર્ગત ગુજરાત હાઉસિંગ બોર્ડ દ્વારા આકાર પામી રહેલ LIG MIGના મકાનોના 1,085 લાભાર્થીઓ પૈકી 772 લાભાર્થીઓના ડ્રોમાં નંબર આવતા લાભાર્થીઓને આજરોજ ગાંધીનગર ગૃહ ખાતે મેયર ભરત શાહ, બુડા અધ્યક્ષ MV પટેલ, અન્ન અને નાગરિક પુરવઠા નિગમના અધ્યક્ષ ભૂપેન્દ્ર લાખાવાલા, પ્રદેશ ભાજપા મહિલા મોરચા અધ્યક્ષ ડોક્ટર જ્યોતિબેન પંડ્યા, ગુજરાત હાઉસિંગ બોર્ડના સભ્ય ભાવનાબેન ભટ્ટના હસ્તે લાભાર્થીઓને અભિનંદન પત્ર આપવામાં આવ્યા હતા. બરોડા મેં 10 વર્ષથી મેં આપણે બરોડા મેં રહું છું ભાડે, અને મેં આપણે છેલ્લા જે આપણે મુખ્યમંત્રી જે આપણે આવાસ મુખ્યમંત્રી આવાસ જે આપણે બહાર પાડી છે એનાથી મને મકાન રહેવા મને મકાન મળ્યું છે, એનાથી મેં એકદમ સંતોષ છું. હા, તો મને હું છેલ્લા મેં આપણે 10 વર્ષ ત્યાં મેં આપણે હતો તો મારા બાળકોને ભણવામાં બહુ આપણે પડતું હતું. હવે થોડું ઘણું જે મને મકાન મળે એનાથી થોડું મારા બાળકોને ભણવાનું થોડું ઘણું સેરા થઈ જશે. આજે ગુરુવા ખાતેના જે મકાનો બનાવવાના છે ત્યાં જૂનું આજે આપણા વડોદરા શહેરમાં અને સાથે સાથે રાજકોટની અંદર આપણા મુખ્યમંત્રી શ્રી આનંદીબેન એમને આજે ડ્રો કર્યો, અને ડ્રો સાથે રાજકોટમાં પણ કર્યો અને વડોદરા શહેરનો પણ ડ્રો કર્યો. એ લાભાર્થીઓ 760 મકાનોનો ડ્રો કર્યો છે. આ ડ્રોનો આજે લાભાર્થીઓને એમના મકાનોનો ફાળવે આપે છે. એટલે આપણે આનંદીબેન મુખ્યમંત્રી શ્રી છે એમનો પણ આપણે આભાર માનીએ છીએ. લાભાર્થીઓ જે છે એમને આ મકાનોમાં એ પ્રવેશ જ્યારે પણ કરે એમનું જીવન સુખમય જાય એ જ એમને આપણે, અને આ મકાનો 18 મહિનામાં પૂરા થશે એ આ સંપૂર્ણ સુવિધાવાળા મકાનો છે. તો લાભાર્થીઓને આજે અભિનંદન આપીએ છીએ. હાઉસિંગ બોર્ડમાં ડ્રો થયો, અમને વડોદરામાં એને ફોલો કરી અમે પણ અહીંયાથી લાભાર્થીઓને અભિનંદન પત્ર આપ્યા છે, અને અહીંયા 740 જે મકાનો બન્યા છે એમાં ગરીબ મધ્યમ વર્ગના લોકો આનો લાભ લઈ શકે એનો અમે એક પ્રયાસ કર્યો છે, એક પ્રત્યુત્તર આપ્યો છે, અને લોકો સુધી પહોંચવા માન્ય મુખ્યમંત્રી શ્રી આનંદીબેનનો સંકલ્પ હતો, અને માન્ય આપણા વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબના કોન્સેપ્ટ અમે પૂરો કર્યો છે.